મોતનો વ્યાજ વટાવ. જિંદગીની કિંમત માત્ર 5,000. લાચારી વ્યાજે લીધી હતી સાહેબ. મમતા તો વ્યાજખોરે મફતમાં સળગાવી દીધી. 5,000 માટે વિધવા માતાને જીવતી સળગાવી. વ્યાજખોરે હદ વટાવી. પાટણમાં માનવતા શરમાઈ. ગરીબી માણસ પાસે શું નથી કરાવતી? 2 ટંક રોટલા માટે દિવસ રાત કાળી મજૂરી કરવી પડે છે, અને જ્યારે એ મજૂરી પણ ટૂંકી પડે ત્યારે મજબૂરીમાં કોઈની સામે હાથ ફેલાવવો પડે છે. પણ પાટણમાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે આજની દુનિયામાં ગરીબની લાચારીની કોઈ કિંમત નથી, અને લોહી તરસ્યા વ્યાજખોરો માટે કોઈની જિંદગી માત્ર થોડાક રૂપિયા બરાબર છે. હા, માત્ર 5,000 રૂપિયા, એક અતિ સામાન્ય રકમ માટે એક માસૂમ વિધવા માતાને જીવતી સળગાવી દેવામાં આવી. પાટણના ખાલકપુરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પિંકીબેન પટણી પોતાના 2 સંતાનો, 18 વર્ષની દીકરી અને 15 વર્ષના દીકરાની આશા અને જીવવાનો એકમાત્ર સહારો હતા. પતિના અવસાન બાદ આ માથેથી આભ ફાટી પડ્યું હતું. છતાં હિંમત હાર્યા વગર પિંકીબેન શાકભાજી અને ફ્રૂટની લારી ચલાવીને પોતાના સંતાનોનું પેટ ભરી રહ્યા હતા. પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. મોંઘવારી અને આવક કરતા ખર્ચ વધુ થતો હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. સંતાનો ભૂખ્યા ન સૂવે તે માટે પિંકીબેને લાચાર બનીને બાબુભાઈ રાવલ નામના વ્યાજખોર પાસેથી રોજિંદા હપ્તા ચૂકવવાની શરતે માત્ર 5,000 રૂપિયા વ્યાજે લીધા. પિંકીબેનને ક્યાં ખબર હતી કે જે રૂપિયા તેઓ પોતાના બાળકોના પેટ ઠારવા લાવી રહ્યા છે, એ જ રૂપિયા એક દિવસ તેમના શરીરને અગનજ્વાળાઓમાં હોમી દેશે. પૈસા આપ્યા બાદ વ્યાજખોર બાબુભાઈ રાક્ષસ બની ગયો. તે રોજ સવાર સાંજ પૈસાની ઉઘરાણી માટે દબાણ કરતો, પિંકીબહેનને માનસિક ત્રાસ આપતો. ગરીબી અને લાચારીના ખપ્પરમાં હોમાયેલી એક લાચાર માએ કરગરીને થોડા દિવસની મુદત માંગી. તે વ્યાજખોરના પગે પડી હશે, પોતાના બાળકોનો વાસ્તો આપ્યો હશે, પણ પથ્થરદિલ વ્યાજખોરનું હૃદય ન પીગળ્યું. તમે અહીં જ બેસો, હું હમણાં આવું છું, તેમ કહીને નરાધમ બાબુભાઈ બહાર ગયો. પિંકીબહેનને એમ કે કદાચ મામલો શાંત થયો, પણ ના, એ હેવાન બહારથી જ્વલનશીલ પદાર્થ લઈને પાછો ફર્યો. માનવતાને નેવે મૂકીને લોહી તરસ્યા વ્યાજખોરે પિંકીબહેન પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યું અને દિવાસળી ચાંપી દીધી. જીવતી જાગતી સ્ત્રી, 2 બાળકોની માતા ચીસો પાડતી રહી અને ધગધગતા કોલસાની જેમ ભડભડ સળગવા લાગી. આગની લપેટમાં ગંભીર રીતે દાજી ગયેલા પિંકીબેનને અત્યંત દર્દનાક હાલતમાં પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા. તબીબોએ તેમને બચાવવા આકાશ પાતાળ એક કર્યા. પિંકીબેન પણ પોતાના માસૂમ બાળકો માટે જિંદગી અને મોત વચ્ચે લોહીના આંસુએ ઝઝૂમતા રહ્યા. પણ અંતે કાળ જીતી ગયો અને મમતા હારી ગઈ. પીડાથી કણસતા પિંકીબેને અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડી દીધો. મોતની આખરી ક્ષણોમાં પણ એ માતાની કિંમત જુઓ. તેમણે પોતાની છેલ્લી શ્વાસ સુધી લડત આપી અને પોલીસ સમક્ષ પોતાનું ડાઇંગ ડિક્લેરેશન એટલે કે મરણોન્મુખ નિવેદન નોંધાવ્યું. આ એ જ આખરી શબ્દો છે જે હવે કાયદાની અદાલતમાં વ્યાજખોર બાબુભાઈ સામે કડક કાર્યવાહી માટે મોટો પુરાવો બનશે. કુદરતનો ન્યાય પણ જુઓ. પાપનો ઘડો અહીં જ ફૂટ્યો. મહિલાને જીવતી સળગાવાના આ જઘન્ય કૃત્યમાં નરાધમ બાબુભાઈ રાવળ પોતે પણ 40% જેટલો દાજી ગયો છે અને અત્યારે હોસ્પિટલના બિછાને મોતનું ડર અનુભવી રહ્યો છે. આ કરુણાંતિકા બાદ પાટણમાં રોષ અને શોકનો માહોલ છે. પીડિતાના પરિવારજનોનો આક્રંદ પથ્થર હૃદયના માણસને પણ રડાવી દે તેવો છે. પહેલા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા 2 માસૂમ બાળકો હવે સંપૂર્ણપણે અનાથ બન્યા છે. તેમની આંખોના આંસુ સુકાતા નથી. તેઓ સવાલ પૂછી રહ્યા છે કે અમારો શું વાંક હતો, હવે અમારું કોણ? સરકાર અને પોલીસ ભલે વ્યાજખોરી નાબૂદ કરવાના લોક દરબારો યોજી જાગૃતતા લાવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આવા વ્યાજખોરો આજે પણ ગરીબોનું લોહી પી રહ્યા છે. પિંકીબહેનનો આ ભોગ પોલીસ તંત્ર અને સમાજની આંખો ઉઘાડવા માટે પૂરતો છે. પરિવાર અને સમગ્ર પાટણની જનતા આજે એક જ સૂર પૂરી રહી છે. માસૂમ બાળકોની માં છીનવનાર પાપી બાબુભાઈ રાવળ અને તેની પાછળ રહેલા તમામ લોકોને કડકમાં કડક સજા થાય, જેથી ફરી કોઈ ગરીબ માતાને 5,000 રૂપિયા માટે પોતાનો જીવ ન ખોવો પડે. ક્રાઇમ રિપોર્ટ સાથે પાટણથી અશરફ ખાન.
નામ છે પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, શું હતી ઘટના? આ ઘટના એવી ઘટી છે સાહેબ કે આની અંદર પિંકીબેને 2 મહિના ઉપર કે 3 મહિના ઉપર 5,000 ફાઇનાન્સમાંથી લીધા. બાબાભાઈ અહીંયા કાલકપરાના પાછળ રોડ ઉપર કાલીબજાર રોડ પર રહે છે. એમને અવર જવર અહીંયા ચાલુ કરી 5,000ના અર્થે 5,000ની અંદરથી એમને થોડાક કરીને પૈસા લીધા. એક દિવસ તો એવો આવ્યો સમય કે પિંકીબેનને બોલાવ્યો 3 વાગે. બાબાભાઈ પિંકીબેનને બોલાવી ટ્રાંકવાસના જીતુભાઈના મકાન પાસે લઈ ગયા અને એને 5,000ની પૈસા માગવાની ટોર્ચર કરતા બાબાભાઈએ પિંકીબેન જોડે ના હોતાના સંબંધની વાત કરી. પિંકીબેને ના પાડતા બાબાભાઈ કે તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું. પણ આ ચા લેવા ગયા નહીં ને ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ પિંકીબેન નીચે બેઠેલા હતા. એની પર રેડીને એને સળગાવી દીધી. સળગાવી દેવાને આ ઘટનાની અંદર ત્યાં જે જીતુભાઈના મકાન જોડે જીતુભાઈ સામે ખુદ ઊભા છે. આ ઘટના એકલા બાબાભાઈના હાથથી થઈ નથી. આની અંદર 3 જણનો સપોર્ટ છે. અમારે પોલીસવાળા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસોને બાબાભાઈને એરેસ્ટ કરતા ને આમનો ન્યાય અપાવે ને ન્યાય અપાવતા આ બાળકોની સામે જોવે એવી અમારી નમ્ર વિનંતી છે. પોલીસને આ બાબાભાઈને એરેસ્ટ કરતા પોલીસવાળા ભાઈઓને કહે કે આની અંદર કેટલા જણા છે આ ઘટના ઘટાડવામાં, એટલા બધાને એરેસ્ટ કરો ને અમને રૂબરૂ બતાવો કે અમે એરેસ્ટ કરી લીધેલા છે. એમના ઘરમાં કોણ છે? પિંકીબેનના ઘરમાં એમના હસબન્ડ હતા, એમના ઘરવાળા હતા. પહેલાં ઓફ થઈ ગયેલા છે. અત્યારે એની એક દીકરી છે 18 વર્ષની ને 15 વર્ષનો છોકરો છે. શું કરતા હતા પિંકીબેન અત્યારે ફ્રૂટ શાકભાજીની નાની મોટી લારી કરીને એમનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ઘર તૂટી ગયું હવે સાવ ઘર તૂટી ગયું અને સાવ રસ્તા પર આવી ગયા. આ નાના બાળકોને અમારે પોલીસને સરકારને નમ્ર વિનંતી છે કે આ નાના બાળકોને એમનો ભવિષ્ય એમનું બનાવો, એની પર એનો ચુકાદો એનો ન્યાય અપાવો એટલી અમારી નમ્ર વિનંતી છે સરકાર જોડે છે. ઘરમાં કોઈ જ નથી. નાના બાળકો 17 વર્ષની છોકરી અને 15 વર્ષનો છોકરો છે. બેન છે, મારી મમ્મી પિંકી બેન છે. કાળી બજારમાં ધંધો કરતા હતા. 5,000 ઉછીના લીધી હતા બાબાભાઈ જોડેથી. બાબાભાઈ માંગવા આવ્યા. મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાય, પૈસાને કોઈ લેનદેન કરવાની છે. મારી મમ્મીજી તાંકવાળા આગળ મને ભેગી થઈ બાબાભાઈ એમ કે મને 5,000 આના લઈને હાલ. મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો પણ મારા બાબાભાઈ માન્યા નહીં. બાબાભાઈ મને મારા મમ્મીને એમ કે ચા લઈને હું આવું, પણ ચા લેવા ના જે પેન્ટોની ડબલી લઈને આવ્યા. અંદર જીતુભાઈના ઇનામય ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી જ છે. મારી મમ્મી હવે ને કે રહેવાના દારા નહીં લાયા. જેવી મારી મમ્મીની હાલત થઈ ને એવી એમની હાલત થવી જોવે. એવી કોઈ મારી મમ્માને આમાં ખેર નહીં રહ્યો. ના, એવું કંઈ ખેર નહીં રહ્યું. 5,000ની લીધેલા એવી વાત સાંભળી હતી. તારીખ 12/7/2024 પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી એક વર્દી આવી હતી કે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પિંકીબેન પટણી હાલ દાઝી ગયા છે અને સારવાર હેઠળ છે. આ વર્દીના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન થી પોલીસ તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને પિંકીબેનની ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 445/2024 નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ ગુનાની ટૂંક હકીકતની વાત કરીએ તો પિંકીબેન પટણીએ 1 મહિના પહેલાં એની બાજુમાં રહેતા બાબુભાઈ રાવળ પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધેલા હતા અને આ જે ઉછીના પૈસા પાછા લેવાની જે રકઝક હતી એમાં આખી ઘટના બની હતી. પિંકીબેન પટણી જ્યારે પોતાના ધર્મના ભાઈ એવા જીતુભાઈ પંચાલની ઘરે હતા અને આ જે પૈસાની લેતીથી બાબતે ચર્ચા થતી હતી ત્યારે જે બાબુભાઈ રાવળ છે આ કામના આરોપી ઉશ્કેરાઈને એક ડોલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ત્યાં આવી ગયા હતા અને પિંકીબેન પટણીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ જે જ્વલનશીલ પ્રવાહી છે એ આરોપી અને ફરિયાદી બંને ઉપર પડતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને બંનેને વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવેલા હતા. પિંકીબેન પટણીની હાલત નાજુક હોતા એમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા. ત્યાં ડૉક્ટરો તેમને મૃત જાહેર કર્યા હતા અને એમને મૃત જાહેર થતાં મર્ડરનો ગુનો દાખલ થતાં કલમ વધારો કરવા માટે કોર્ટને રિપોર્ટ આપવામાં આવેલો છે. હાલ આ જે ગુના છે એની તપાસ પાટણ સિટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ભોય સાહેબ ચલાવી રહ્યા છે અને આ ગુનાની જે મુખ્ય હકીકતની વાત કરીએ તો જે 5,000 રૂપિયા ઉછીના આપેલા હતા એના સિવાય પણ કંઈ હકીકત છે, મોટિવ શું હતો એની વધુ તપાસ હાલ ચાલી રહી છે.